મેડિકલ એસોસિએશનની ભુજની નવી બનેલી કારોબારીમાં સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે ડૉક્ટર લવ કતિરાની સર્વાનુમતે વરણી થયેલ છે. કારોબારી સભ્ય પણ વરાયા હતા. અહીંના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની તાજેતરમાં મળેલી બેઠકમાં આગામી 2025-26ના વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ સમિતિમાં 2 કાયમી સભ્યોનો 29 કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજના નવા હોદ્દેદાર તરીકે બેઠકમાં પ્રમુખ તરીકે ડૉક્ટર લવ કતિરા, ઉપપ્રમુખ તરીકે ડૉક્ટર મોનિલ શાહ, માનદ મંત્રી પદે ડૉક્ટર આનંદ હિરાણી, સહમંત્રી પદે ડૉક્ટર મીત ઠક્કર અને ખજાનચી તરીકે ડૉક્ટર દેવલ જોગલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કાયમી સભ્ય પદે ડૉક્ટર D.K. ગણાત્રા, સત્યમ ગણાત્રા, કારોબારી સભ્ય તરીકે ડૉક્ટર વિજય ગોસ્વામી, ડૉક્ટર માધવ નાવલેકર, ડૉક્ટર દીપક સુથાર, ડૉક્ટર તુષાર વેગર, ડૉક્ટર નરેન્દ્ર હિરાણી, ડૉક્ટર અભિનવ કોટક, ડૉક્ટર જીતેન્દ્ર પરીખ, ડૉક્ટર વિરલ કોઠારી, ડૉક્ટર ચિરાગ કુંડલિયા, ડૉક્ટર મહેશ ઠક્કર, ડૉક્ટર ઘનશ્યામ પરમાર, ડૉક્ટર અંકુર ધનાણી, ડૉક્ટર P.N. આચાર્ય, ડૉક્ટર કૃપાલસિંહ જડેજા, ડૉક્ટર ઉદય ગણાત્રા, ડૉક્ટર સુરેશ રૂડાણી, ડૉક્ટર ઋષિ સોલંકી, ડૉક્ટર હાર્દિક દરાર, ડૉક્ટર કુણાલ ઠક્કર, ડૉક્ટર પાથરાજ જાડેજા, ડૉક્ટર નવીન પટેલ, ડૉક્ટર ધવલ શાહ, ડૉક્ટર જિજ્ઞેશ ગોર, ડૉક્ટર સમીર ખત્રી, ડૉક્ટર રશ્મિ સોરઠિયા, ડૉક્ટર દસમીન બોસમિયા, ડૉક્ટર વિનાયક ચૌહાણ, ડૉક્ટર વિશાલ જોશી અને ડૉક્ટર દેવેન્દ્ર પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. ડૉક્ટર લવ કતિરા છે. હું કતિરા ઇમેજિંગ સેન્ટર અને કતિરા MRI સેન્ટરમાં રેડિયોલોજિસ્ટ તરીકે છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવું છું. અને તાજેતરમાં અમારા જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજના જે દર વર્ષે પ્રેસિડેન્ટ સેક્રેટરીની વરણી થાય એમાં પ્રેસિડેન્ટ તરીકે મારું નિમણૂક થયું છે. સર, ખાસ કરીને વાત કરીએ તો આપની સાથે કેટલા લોકોની નિમણૂક થઈ છે? મારી સાથે જે ટીમ છે એના અંદર સેક્રેટરી તરીકે ડૉક્ટર આનંદ હિરાણી જે ઓર્થોપેડિક છે અને લેવા પટેલ હોસ્પિટલમાં પોતાની સેવા આપે છે. ડૉક્ટર મોનિલ શાહ જે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક થયા છે, જે કલરવ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે. ડૉક્ટર મીત ઠક્કર જે એક કાર્ડિયોલોજિસ્ટ છે અને એ અત્યારે KK પટેલ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવે છે. અને ટ્રેઝરર તરીકે ડૉક્ટર દેવેન જોગલ જે ગાયનેકોલોજિસ્ટ છે અને જોગલ વુમન્સ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. સર, ખાસ કરીને જે નિમણૂક કરવામાં આવી છે 25-26ની, તો આપનું આગળનું આયોજન શું રહેશે? આગળના આયોજનમાં તો અમે લોકો એક પોઝિટિવ એટીટ્યૂડ સાથે આગળ વધવા જઈ રહ્યા છીએ. અને અમે બ્લડ ડોનેશન કેમ્પ્સનું પ્લાનિંગ કરીએ છીએ. બીજા હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ્સનું પ્લાનિંગ કરીએ છીએ. વુમન હેલ્થ ઉપર ફોકસ કરશું, એજ્યુકેશન ઉપર ફોકસ કરશું અને ડૉક્ટરો માટે સતત જે પ્રોફેશનલ અને એજ્યુકેશનલ ગ્રોથ થાય એવી અમારી આશા છે. અને બીજું એના સિવાય જે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મેડિકલ ફેસિલિટી બહુ ઓછી છે ત્યાં પણ અમે અમારી સેવાઓ આપવાનો પૂરો પ્રયાસ કરશું.